नमस्कार विद्यार्थी मित्रों, ओम पब्लिक स्कूल चाणस में आपनु हार्दिक स्वागत करूं छूं। आज आप धोरण 7 ની અંદર શીખીશું ગણિત में चैप्टर नंबर 1 શું શીખીશું? પૂર્ણાંક સંખ્યાઓ। તો આપણે પૂર્ણાંક સંખ્યાઓ શીખીએ એની પહેલા આપણે જે શીખી ગયા છીએ એ જોઈ લઈશું। તો પૂર્ણાંક સંખ્યાઓ પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ વિશે ભણી ચૂક્યા હતા। તો આપણે એના પહેલા પ્રાકૃતિક संख्या, तो प्राकृतिक संख्या कोने कहे छे कि संख्याओं 1, 2, 3, 4 वगैरह तो संख्याओं 1, 2, 3, 4 वगैरह संख्याओं ने शू कहे छे? प्राकृतिक संख्याओं कहे छे। बराबर। हवे प्राकृतिक संख्या ने संकेत में सेना वडे दर्शाववामां आवे छे? तो आपणे ए जोईशुं के प्राकृतिक संख्या ने इंग्लिश नी अंदर नेचरल नंबर पण कहे छे। शू कहे छे? नेचरल नंबर। एटला माटे प्राकृतिक संख्या ने संकेत में n वडे दर्शावाय छे। तो હવે આપણે n બરાબર લખીએ તો કઈ કઈ કિંમત આવશે? 1 થી ચાલુ થશે। 1, 2, 3, 4 વગેરે સંખ્યાઓ। હવે આ જે n માં સગળિયા કૌંસમાં કિંમતો લખી છે 1, 2, 3, 4 અનંત સુધી અસંખ્ય છે। એટલા માટે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થશે? 1 અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા અસંખ્ય છે એટલે ન મળી શકે। હવે આપણે બીજા નંબરમાં જોઈશું પૂર્ણ સંખ્યાઓ। શું જોઈશું? पूर्ण संख्याओं। तो पूर्ण संख्याओं कोने कहे छे? तो जे प्राकृतिक संख्याओं आपेली छे एनी अंदर 0 नो समावेश करीए तो आपने पूर्ण संख्या नो जत्थो मळे छे। तो लखीए आपणे बराबर। शू कीधुं छे? प्राकृतिक संख्याना जत्थामां 0 नो समावेश करवाथी पूर्ण संख्यानो जत्थो मळे छे। हवे आपणे पूर्ण संख्याने संकेतमां W वडे दर्शावीशुं। तेना वडे W। केम के ओने वर्ग नंबर पण कहे छे। એટલા માટે પૂર્ણ સંખ્યાને સંકેતમાં W વડે दर्शावाय छे। बराबर। तो આપણે W बराबर किंमत लखीशुं। શું થશે? 0, 1, 2, 3, 4 વગેરે। બરાબર। હવે તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થશે? 0 અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા અસંખ્ય છે। કેમ? ના મળે, કારણ કે અનંત સુધી છે એટલા માટે। હવે આપણે આ બંને તો જોઈ લીધું છે। આપણે છઠ્ઠા ધોરણમાં પૂર્ણ સંખ્યાના ગુણધર્મો પણ જોયા હતા। કયા કયા આવશે? સગુણતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ અને ગુણાકાર માટે વિભાજનનો ગુણધર્મ। આ બધા જ ગુણધર્મો પૂર્ણાંક સંખ્યાઓ માટે પણ આપણે ભણવાના છે। તો આપણે હવે પૂર્ણાંક સંખ્યા માટેની વ્યાખ્યા જોઈશું। શું આવશે? तो હવે પૂર્ણાંક સંખ્યા માટે જોઈએ નંબર 3। પૂર્ણાંક સંખ્યાઓ। પૂર્ણાંક સંખ્યાઓ કોને કહે છે? તો સૌપ્રથમ
આપણે બધી જ જે પ્રાકૃતિક સંખ્યા ઉપયોગ કરી એની વિરોધી સંખ્યા એટલે વિરોધી સંખ્યા કોને કહે છે? જે સંખ્યા હોય એનાથી સામેવાળી સંખ્યા, ધારો કે 1 છે આપણી પાસે, 1 ની વિરોધી સંખ્યા જો ધન સંખ્યા હશે તો ઋણ થઈ જશે. શું થઈ જશે? -1. જો -2 હશે તો વિરોધી કઈ સંખ્યા થશે? શું થઈ જશે? +2. એટલા માટે આપણે વિરોધી સંખ્યા એટલે જો ધન સંખ્યા હશે તો શું થઈ જશે? ઋણ સંખ્યા, અને ઋણ સંખ્યા હશે તો શું થઈ જશે? ધન સંખ્યા. એટલા માટે હવે આના પરથી આપણે વ્યાખ્યા લખીશું કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ શું કીધું છે? બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1, 2, 3, 4 અનંત સુધી. તેમની વિરોધી સંખ્યાઓ એટલે -1, -2, -3 એ બધી જ સંખ્યાઓ, તેની અંદર 0 નો સમાવેશ કરવાથી પૂર્ણાંક સંખ્યાનો જથ્થો મળે છે. તો આપણે પૂર્ણાંક સંખ્યાના જથ્થાને સંકેતમાં Z વડે દર્શાવીએ છીએ. બરોબર? તો આપણે Z બરાબર લખીશું. શું થઈ જશે? -3, -2, -1, 0, 1, 2, 3 વગેરે સંખ્યાઓ. બરોબર? હવે આપણે જે આ પૂર્ણાંક સંખ્યાઓ છે એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ. શું કરીશું? સંખ્યા રેખા ઉપર દર્શાવીએ તો પૂર્ણાંક સંખ્યાઓને શું કરશું? પૂર્ણાંક સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવતા. તો આપણે એક સંખ્યા રેખા દોરીએ. એની વચ્ચે શું આવશે? 0, પછી 1, 2, 3, 4, આ બાજુ -1, -2, -3 અને -4. તો 0 ની ડાબી બાજુએ આ ડાબી બાજુ થશે. ડાબી બાજુએ કઈ સંખ્યાઓ આવશે? ઋણ સંખ્યાઓ. કઈ સંખ્યાઓ આવશે? ઋણ સંખ્યાઓ. અને 0 ની જમણી બાજુએ કઈ સંખ્યાઓ આવશે? ધન સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? બરોબર? 0 ની ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ અને 0 ની જમણી બાજુએ ધન સંખ્યાઓ. બરોબર? હવે આપણે આ જે સંખ્યા રેખા દોરી છે એના ઉપરથી હવે આપણે દાખલો ગણીશું. પ્રયત્ન કરો નંબર 1. તો શું કહેવા માંગે છે? પ્રયત્ન કરો. તો આપણે અહીંયા ધ્યાન રાખીશું. નીચે આપેલ સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવેલી છે. શું કીધું છે? જે આપણને આ સંખ્યા રેખા ઉપર આપેલી છે એના ઉપર જે છે એ બધી પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવેલી છે. પણ એમને શું કીધું છે? -2 અને -3 એ ક્રમશઃ E અને F પર અંકિત કરવામાં આવેલ છે. આ જે -2 અને -3 એ સંખ્યા રેખા ઉપર E અને F પર દર્શાવેલા છે. તો
એના પરથી કઈ પૂર્ણાંક સંખ્યાઓ બી ઉપરથી કઈ સંખ્યા આવશે, ડી ઉપરથી કઈ સંખ્યા આવશે, એચ ઉપરથી કઈ સંખ્યા આવશે, જે એમ અને ઓ આ બધા ઉપર કઈ સંખ્યાઓ આવશે તે આપણે દર્શાવવાનું છે. તો આપણે પહેલા સંખ્યા રેખા દોરીશું. એના ઉપર આપણે આ બધા એબીસીડી થી એ થી ઓ સુધીના અંકો દર્શાવી દઈશું. એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન અને ઓ. હવે આપણે આ દર્શાવી દીધા છે. હવે આપણે કીધું છે ઈની જગ્યાએ ઈ ઉપર -3 આવેલા છે અને એફ ઉપર કેટલા આવેલા છે? -2. આ બંને કિંમતો આપણને આપેલી છે. હવે ઋણથી જમણી બાજુ તરફ જતા કઈ સંખ્યાઓ આવશે? મોટી સંખ્યાઓ આવશે, એટલે ધન સંખ્યાઓ આવી રીતે. તો -2 પછી -1 0 1 2 3 4 5 અને 7. બરોબર? -3 -2 -1 પછી શું આવશે? 0 1 2 3 4 5 6 અને 7. અને હવે -3 થી ડાબી બાજુએ જઈએ તો ઋણ સંખ્યાઓ આવશે. કેવી આવશે? તો -4 -5 -100 અને -7. બરોબર? હવે આપણે આ સંખ્યાઓ શોધી છે. હવે એમને આ તો બે સંખ્યાઓ આપેલી જ છે આપણને. જો આ સંખ્યા અને આ સંખ્યા તો આપણને આપેલી જ છે. ઈ બરાબર -3 અને એફ બરાબર -2. બરોબર? હવે એના ઉપરથી આપણે બીજી સંખ્યાઓ શોધવાની છે, બી. તો આપણે બી માટે શોધીએ. બી ને સંગત પૂર્ણાંક. તો બી ને સંગત પૂર્ણાંક સંખ્યા કઈ થશે? તો બી ના એક્ઝેક્ટ નીચે સંખ્યા કઈ આવેલી છે? શું આવ્યું છે? -6. કેટલા આવશે? -6. એ જ રીતે આપણે હવે જોઈશું ડી ને સંગત. તો ડી ને સંગત પૂર્ણાંક સંખ્યા કઈ થશે? હવે આપણી પાસે ડી ક્યાં છે? આવી રહ્યો. શું છે એની સંગત? -4. બરોબર? -4. હવે એચ ને સંગત. તો આપણે હવે અહીંયા જોઈશું એચ ને સંગત શું સંખ્યા છે? શું છે? 0. તો શું થઈ જશે? 0. હવે એ જ રીતે જે ને સંગત શું આવશે? જે ને સંગત તો આપણે જે ને સંગત જોવા જઈએ તો નીચે શું સંખ્યા આપેલી છે? 2. તો શું થઈ જશે? 2. બરોબર? હવે એ જ રીતે એમ ને સંગત. તો એમ ને સંગત પૂર્ણાંક સંખ્યા થશે કઈ થશે? 5. એ જ રીતે ઓ ને સંગત આપણે જોઈશું. તો ઓ ને સંગત કઈ સંખ્યા થશે? છેલ્લા કેટલી આપી છે? 7. બરોબર? આ જ રીતે તમે હું હોમવર્ક ની અંદર તમને આવો એક બીજો દાખલો આપીશ કે તમને અમુક સંખ્યાઓ આપેલી છે અને આ રીતે આપ્યું છે. તમારે એને સંગત ABCD માં દર્શાવવાનું છે. બરોબર? હવે આપણે આ દાખલા પરથી આગળ જોઈશું. શું કીધું છે? 2 7 -5 4 0 અને -4 ને ચડતા ક્રમમાં ગોઠવી તેને સંખ્યા રેખા ઉપર દર્શાવો. હવે મને સંખ્યાઓ કઈ કઈ આપી છે? 2 7 -5 -4 0 અને -4. બરોબર? હવે એ તો મને ખબર જ છે. ડાબી બાજુથી જમણી બાજુ જતા સંખ્યા રેખા ઉપર કેવી સંખ્યાઓ આવશે? મોટી સંખ્યાઓ આવશે.
અને જમણી બાજુથી ડાબી બાજુ તરફ જતા સંખ્યા રેખા ઉપર નાની સંખ્યાઓ આવશે. તો ચડતા ક્રમમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જવું હોય તો સૌ પહેલા ઋણ સંખ્યાઓ આવશે, પછી એનાથી મોટી ઋણ સંખ્યા, બરોબર, એનાથી થોડી મોટી ઋણ સંખ્યા, એમ કરીને છેડ સુધી સંખ્યાઓ ચાલી આવશે. એટલે સૌથી મોટી સંખ્યા ધન સંખ્યા આવશે અને સૌથી નાની સંખ્યા શું આવશે? ઋણ સંખ્યાઓ આવશે. એ આપણે ચકાસવાનું છે. તો આપણે એક સંખ્યા રેખા દોરીએ. અહીંયા 0, -1, -2, -3 અને -4. અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8. બરોબર. આપણે એક સંખ્યા રેખા દોરી છે. શું દોર્યું છે? સંખ્યા રેખા. હવે આ સંખ્યા રેખા ઉપર બધી જ કિંમતો દર્શાવી દઈએ, પછી નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જશો એટલે તમને ચડતો ક્રમ મળી જશે. ચડતો ક્રમ એટલે સૌથી નાની સંખ્યા પહેલી અને સૌથી મોટી સંખ્યા છેલ્લી. બરોબર. તો સૌથી પહેલા અહીંયા જો 5 સુધી દર્શાવવાના છે, -5. બરોબર. તો અહીંયા -5 પહેલા છે તો આપણે -5 થી ગોળ કરી દઈશું. બરોબર. એ જ રીતે -4, -4, પછી એના પછી શું આવશે? 0, પછી 2, 4 અને 7. બરોબર. આપણે સંખ્યા રેખા ઉપર તો દર્શાવી દીધું છે. શું કર્યું છે? સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવી દીધું છે. હવે આપણે એને ચડતા ક્રમમાં ગોઠવીએ. ચડતા ક્રમમાં તો સૌ પ્રથમ ડાબી બાજુથી આપણે સંખ્યાઓ લઈશું. એટલે ડાબી બાજુ સૌથી નાની સંખ્યા મળશે. તો ડાબી બાજુ સૌથી પહેલી સંખ્યા કઈ આપણે ગોળ મીંડું કર્યું છે, દર્શાવી છે? -5, પછી -4, પછી 0, 2, 4 અને 7. તો આપણે શું કર્યું? ચડતા ક્રમમાં ગોઠવ્યું. હવે આપણે જવાબ શું કર્યા હતા? આપણે પ્રશ્ન એવો કીધો હતો, ડાબી બાજુ તરફથી જમણી બાજુ તરફ જતા સંખ્યાઓ કેવી આવે છે? મોટી આવે છે. તો એ જવાબ શું છે? સાચો છે. કારણ કે ડાબી બાજુ તરફથી જમણી બાજુ જેમ જાઓ છો એમ તમારી સંખ્યાઓ કેવી આવશે? મોટી આવશે. બરોબર. હવે આપણે આગળ શીખીશું પેટર્નના દાખલા ગણવાના છે. આ પેટર્ન આપેલી છે, એની પછી આપણે 3 સંખ્યાઓ શોધવાની છે. આ પેટર્ન જે આપેલી છે એના પછી 3 ખાલી જગ્યાઓ આપેલી છે. શું કર્યું છે? 3 ખાલી જગ્યાઓ આપેલી છે. એ આપણે દાખલો ગણીને શોધવાની છે. તો આપણે પેટર્નનો દાખલો ગણીશું. અહીંયા ધ્યાન રાખજો. શું રકમ આપેલી છે આપણને? 7, 3, -1, -5. એના પછી 3 ખાલી જગ્યાઓ આપેલી છે. બરોબર. હવે શું કીધું છે? આપણને કોઈ પેટર્ન આપેલી હોય આવી અને મારે પાછળની કિંમત શોધવી હોય તો આ બંને સંખ્યા વચ્ચેનો તફાવત કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. જો સરખો હશે તો એ જે તફાવત મળશે એ તફાવતને આપણે પાછળની સંખ્યામાં શું કરી દઈશું? ઉમેરી દઈશું. શું કરીશું? ઉમેરી દઈશું. તો આપણને પાછળની ખાલી જગ્યાઓ મળી રહેશે. તો સૌ પ્રથમ આપણે 3 માંથી 2 બીજી સંખ્યામાંથી પહેલી સંખ્યા બાદ કરીએ. માઇનસ પહેલી સંખ્યા. તો બીજી સંખ્યા શું છે? 3 - 7. હવે આપણે પ્લસ માઇનસ વાળા ચિહ્નો જોઈ ગયા હતા. શું હતું? પ્લસ વત્તા પ્લસ બરાબર શું થઈ જશે? પ્લસ થઈ જશે. પ્લસ માઇનસ માઇનસ થશે. માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. અને માઇનસ પ્લસ શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો અહીંયા ધ્યાન રાખો, અહીંયા માઇનસ આવ્યું છે, અહીંયા પ્લસ આવ્યું છે. તો માઇનસ અને પ્લસ શું થઈ જશે? માઇનસ. એટલે બંનેની શું કરવાની છે? આપણે બાદબાકી કરવાની છે. તો 7 માંથી 3 જશે તો કેટલા વધશે? 4 વધશે. પણ મોટી સંખ્યા શું છે? 7. એટલા માટે એનું ચિહ્ન શું આવશે? -4. બરોબર. હવે આપણે ત્રીજી સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરીએ.
બીજી સંખ્યા. તો ત્રીજી સંખ્યા શું છે? -1 -3. હવે માઇનસ માઇનસ બે ચિહ્નો આવે છે તો શું થશે? સરવાળો થશે. તો 3 માં 1 ઉમેરીએ તો શું થશે? 4. પણ મોટી સંખ્યા 3 છે એનું ચિહ્ન માઇનસ. બરોબર. હવે એ જ રીતે આપણે ચોથી સંખ્યામાંથી ત્રીજી સંખ્યાને બાદ કરીએ તો માઇનસ ત્રીજી સંખ્યા. બરોબર. હવે ચોથી સંખ્યા શું છે? -5 -1. હવે માઇનસ માઇનસ શું થઈ જશે? ચિહ્ન માઇનસ માઇનસ પ્લસ, તો +1. હવે માઇનસ પ્લસ બંનેને શું થઈ જશે? બાદ બાકી થશે. તો 5 માંથી 1 જાય તો કેટલા વધે? 4. એનું મોટું ચિહ્ન કયું છે? 5 આગળ માઇનસ. તો આપણને બધાનો જવાબ શું મળ્યો છે? સરખો મળ્યો છે. જુઓ, -4 -4 -4. બરોબર. હવે જે -4 આપણને જવાબ મળ્યો છે એ બધાનો શું થયો છે? સરખો થાય છે. એટલા માટે આપણે આ -4 એ 5 ની અંદર ઉમેરી દઈએ, એનો જે જવાબ આવે એની અંદર -4 ઉમેરીએ. એ જ રીતે આપણે આગળ ચાલ્યા જઈશું. તો -5 ની અંદર કેટલા ઉમેરવાના છે? 4 ઉમેરવાના છે. તો આપણે -5 ની અંદર 4 ઉમેરીએ. -5 પ્લસ -4 તો શું થશે? -5 પ્લસ -4. હવે બે વખત માઇનસ ના ચિહ્નો આવ્યા તો શું થશે? સરવાળો તો થશે. બરોબર. શું થશે? સરવાળો. પણ 5 ને 4 9 તો થયા. મોટી સંખ્યા 5 તેનું ચિહ્ન માઇનસ. તો આપણને પહેલો જવાબ શું મળ્યો? -9. બરોબર. હવે હું -9 ની અંદર 4 ઉમેરું. -9 પ્લસ -4 તો શું થશે? -9 પ્લસ -4. તો 9 ની અંદર 4 ઉમેરું તો કેટલા થશે? 9 ની અંદર 4 ઉમેરશું તો 13 થશે. તો મોટી સંખ્યા માઇનસ, તો આપણે અહીંયા જવાબ કેટલો આવ્યો? -13. હવે હું -13 ની અંદર પાછા -4 ઉમેરીએ આપણે તો કેટલા મળશે? આપણે અહીંયા ધ્યાન રાખજો. બરોબર. તો આપણે શું છે? -13 પ્લસ -4. બરોબર. હવે અહીંયા પ્લસ માઇનસ શું થઈ જશે? પ્લસ માઇનસ. તો આપણે એક ચિહ્ન બનાવવા માટે -4. બરોબર. હવે માઇનસ બંનેનો સરવાળો. 13 ને 4 કેટલા થશે? 17. મોટી સંખ્યા 13 એની આગળ શું છે? માઇનસ. તો આપણને ત્રીજો જવાબ શું મળ્યો છે? -17. બરોબર. હવે આ જ રીતની હું તમને હોમવર્ક ની અંદર બીજી પેટર્ન આપીશ. એ તમારે શું કરવાનું છે? હોમવર્ક કરવાનું છે. બરોબર.